નમસ્કાર ગુજરાત રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આજના આંગણવાડી સમાચારમાં આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આજના આંગણવાડી સમાચારમાં આપણે ગુજરાત રાજ્યના ગતરોજ બે મોટા આંગણવાડી સમાચારો સાથે ઉપલબ્ધ છીએ, જેમાં પહેલાં એક આંગણવાડી કેન્દ્ર કે જ્યાં સરકારે જમીન આપી દીધી છે છતાં પણ ત્યાં આગળ ગામના કહી શકાય કે કેટલાક તત્વો દ્વારા ત્યાં આંગણવાડી કેન્દ્ર બનાવવા દેવામાં નથી આવતું અને જે સરકારી જમીન પર આંગણવાડી કેન્દ્ર બનવાનું છે ત્યાં કબજો લેભાગુ તત્વોએ કરી દીધો છે। જ્યારે બીજું એક આંગણવાડી સમાચારમાં આપણે જાણીશું કે આ જિલ્લામાં આદર્શ આંગણવાડીની જે એસઓપી છે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર તાલીમ અપાઈ છે અને સીડીપીઓ દ્વારા જે છે તે પગાર વધારા બાદ જે રીતે હવે કર્મચારીઓ પર દેખરેખ રાખવાની ઉચ્ચ લેવલથી જે કહી શકાય કે ઓર્ડર મળ્યા છે તેને લઈ અને હવે કડક સૂચનાઓ જાહેર કરાઈ છે। પહેલી વાત કરીશું તો રાજ્યના ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ઉત્તર સંડામાં આંગણવાડીની સરકારી જમીન પચાવવાનો પ્રયાસ, જ્યાં મંદિરના મહંતે કહ્યું સપનામાં આ જમીન આવી હતી એટલે મારી મહંતે માણસો અને કોન્ટ્રાક્ટરને ભગાડી કામ અટકાવ્યું। તો ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ઉત્તર સંડા ગામમાં આંગણવાડી માટે નિર્ધારિત સરકારી જમીન પર કબજો જમાવવાનો પ્રયાસ સામે આવ્યો છે। રસેશ્વર મહાદેવના મહંત દ્વારા આ જમીન પર ધાર્મિક આડમાં દાવો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે આંગણવાડીના નિર્માણ કાર્યમાં અવરોધ ઊભો થયો છે। આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે। તો ગાંધીનગરથી આંગણવાડી મકાન મંજૂર થયા બાદ કોન્ટ્રાક્ટરે કામગીરી શરૂ કરી હતી, જોકે મહંતના માણસોએ સ્થળ પર પહોંચી કામદારો સાથે ઝઘડો કરી કામ બંધ કરાવી દીધું હતું। આશ્ચર્યજનક રીતે સરકારી કામ હોવા છતાં કોન્ટ્રાક્ટરને ગાંધીનગરથી કામ અટકાવવા માટે ફોન આવ્યો હતો, જે તંત્ર અને વગદાર લોકો વચ્ચેની સંભવિત મિલીભગત તરફ ઇશારો કરે છે। આંગણવાડી સંચાલક રંજનબેન પરમારે જણાવ્યું હતું કે મહંત દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે આ જમીન તેમને સપનામાં આવી છે। સપનાના નામે સરકારી મિલકત પર હક જમાવવાનો આ પ્રયાસ કાયદાના શાસન સામે પડકાર સમાન છે। બાળકોના શિક્ષણ અને પોષણ માટેના કેન્દ્રને અટકાવવાના આ પ્રયાસ સામે ગ્રામજનોમાં પણ ભારે રોષ પ્રવર્તી રહ્યો છે। સ્થાનિક અગ્રણી સીટુબેન પરમાર કહે છે કે પંચાયતના ઠરાવ અને ઉચ્ચ કક્ષાની મંજૂરી બાદ જ આંગણવાડીનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, તેમ છતાં મહંત દ્વારા મોકલવામાં આવેલો માણસો મજૂરોને ધાક ધમકી આપી રહ્યા છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સરકારી જમીન હોવા છતાં તંત્ર એક ધાર્મિક વલણના દબાણ હેઠળ નતમસ્તક દેખાઈ રહ્યું છે, જે ચિંતાજનક છે। ગામના અન્ય અગ્રણી દિનેશભાઈ પરમારે આક્ષેપ કર્યો છે કે મહંત આસપાસની ગોચર અને ચારાની જમીન તમામ જમીનો પચાવી પાડવા માંગે છે। તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો કલેક્ટર દ્વારા આ મામલે કડક પગલાં લેવામાં નહીં આવે અને ભૂમાફિયા તત્વોને અંકુશમાં લેવામાં નહીં આવે તો ગ્રામજનોને હિજરત કરવાની ફરજ પડશે। આ વિવાદ હવે માત્ર જમીન પૂરતો સીમિત ન રહેતા ગ્રામજનોના અસ્તિત્વનો પ્રશ્ન પણ બની ગયો છે। અન્ય સમાચારની વાત કરીએ તો મહીસાગર જિલ્લાના ચાલોદમાં કહી શકાય કે આદર્શ આંગણવાડી એસઓપી છોટાઉદેપુર જિલ્લાના ચાલોદમાં આદર્શ આંગણવાડી એસઓપી તાલીમ અપાઈમાં ચેતવણી અપાઈ છે। બેદરકારી કર્મચારીઓ સામે થશે કાર્યવાહી। જે કર્મચારીઓ બેદરકારી દાખવશે તેમના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી સીડીપીઓની કડક સૂચના છે। તો છોટાઉદેપુરના જિલ્લાના ઝાલોદ તાલુકાના પંચાયત કચેરી ખાતે સીડીપીઓના અધ્યક્ષસ્થાને આંગણવાડી કાર્યકર બહેનો માટે એક મહત્વપૂર્ણ તાલીમ શિબિર યોજાઈ હતી। આ તાલીમમાં આદર્શ આંગણવાડી વિકસાવવા માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે એસઓપી અંગે માર્ગદર્શન અપાયું હતું। આ પ્રસંગે સીડીપીઓએ બેદરકારી દાખવનાર કર્મચારીઓ સામે ફરજ મુક્ત કરવા સુધીની કડક કાર્યવાહીની સૂચનાઓ આપી હતી। આ શિબિર ઝાલોદ ઘટક 1 અને ઘટક 3ના તમામ આંગણવાડી કાર્યકર બહેનો માટે આયોજિત કરવામાં આવી હતી। તેનો મુખ્ય ઉદ્દેશ્ય આંગણવાડી કેન્દ્રોને આદર્શ સ્તરે લઈ જવા માટેની કાર્યપ્રણાલી સમજાવવાનો હતો। તાલીમ દરમિયાન સીડીપીઓએ આંગણવાડી કેન્દ્રોની નિયમિત મુલાકાત, પૂર્વ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા અને કુપોષણ નિર્મૂલન બાબતે કડક સૂચનાઓ આપી હતી। ખાસ કરીને કુપોષિત બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે કાર્યકરોને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું। આંગણવાડી કેન્દ્રો સમયસર ખુલે અને તમામ કામગીરી નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય તે બાબતે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। ડિજિટલ કામગીરીના ભાગરૂપે સીડીપીઓએ સર્વે મુજબના તમામ નવા લાભાર્થીઓની પોષણ ટ્રેકર એપમાં તાત્કાલિક નોંધણી કરવા જણાવ્યું હતું। પોષણ સંગમ યોજનામાં અમલીકરણ અને ગૃહ મુલાકાત જેવી કામગીરીમાં સહેજ પણ વિલંબ ન કરવા પણ સૂચના અપાઈ હતી। વહીવટી શિસ્ત બાબતે કડક વલણ અપનાવતા સીડીપીઓએ સ્પષ્ટ કર્યું હતું કે જો કોઈ કર્મચારીની કામગીરી સંતોષકારક નહીં જણાય અથવા સૂચનાઓનું ઉલ્લંઘન થશે તો સંબંધિત કર્મચારીને ફરજ મુક્ત કરવા
સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે. આ તાલીમ કાર્યક્રમમાં મુખ્ય સેવિકા બહેનો, NNM, BNM, PSC સહિત ઘટક 1 અને 3ના તમામ સ્ટાફ અને આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ICDS અંતર્ગત ચાલતી સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લાભાર્થી સુધી સમયસર પહોંચે તે માટે તમામ બહેનોને કટિબદ્ધ થવા આહવાન કરવામાં આવ્યું હતું. આમ રાજ્યમાં અલગ અલગ બે જે કહી શકાય કે આજના આંગણવાડી સમાચારમાં આપણે જાણ્યું કે એક જગ્યાએ જે આંગણવાડી કેન્દ્રનું ગાંધીનગરથી મકાનની જગ્યા નક્કી થઈ ગઈ છે. ગ્રામ પંચાયતે ઠરાવ કરી અને કહી શકાય કે ગામના તમામ લોકોના સાથ સહકારથી આ જમીન સરકારી જમીન આંગણવાડી કેન્દ્ર માટે ફાળવી હોવા છતાં પણ ગામના કેટલાક લેભાગુ તત્વો દ્વારા આ આંગણવાડી કેન્દ્રની જમીન પર જે આંગણવાડી કેન્દ્ર બની રહ્યું છે તેને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જ્યારે અન્ય એક જિલ્લામાં કહી શકાય કે CDPO દ્વારા તમામ આંગણવાડી કાર્યકર બહેનોને નવી SOPની તાલીમ અપાઈ હતી અને બેદરકારી જો કામમાં દાખવવામાં આવશે તો કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ પણ અપાઈ હતી. જય હિન્દ, અસ્તુ.